થઈ જાય પછી હું ખાલી જગ્યા પછી લેતા શું સમજવાના આજે આપણે ચેપ્ટર 8 દશાંશ સંખ્યાઓ એમાં ક્વેશ્ચન 1, 2 and 3 જેટલા ક્વેશ્ચન થાય એટલા આજે એમાં આપણે પૂરા કરીશું બરાબર છે ઓકે અહીંયા છે હવે પહેલા જગ્યા કોણ વાંચશે ચલો પેલી ખાલી જગ્યા કોણ વાંચશે બેટા હેલો વાંચો વાંચો પેલી ખાલી જગ્યા 14.6 દશાંશ સંખ્યામાં ખાલી જગ્યા લખાય અને મારે દશાંશ સંખ્યામાં લખવું છે તો કઈ રીતે લખાશે 14 પૂર્ણાંક અને 6 શતાંશ એટલે 14 અને 6 ના છેદમાં 100 શતાંશ એટલે કેટલા થાય તો 100 બરાબર તો ચલો હવે આના પોઈન્ટ કાપવાના છે 14 એટલે પોઈન્ટ આગળ આવશે 14 અને પછી આવશે આ રકમ 2 0 છે ચલો કેટલા આપણે 2 0 છે એટલે ખસીને પોઈન્ટ આવે 2 0 છે એટલે કેટલી રકમ ખસીને પોઈન્ટ આવે તમને ખ્યાલ છે આપણે શીખી ગયા હતા કે જેટલા 0 હોય એટલી રકમ પર ખસવી પડે એની પાસે એક રકમ છે અહીંયા 2 0 છે તો અહીંયા 2 0 છે મારે 2 રકમ ખસવી પડે અને ઉપર એક રકમ છે તો હું શું કરું એક રકમ ખસવી પડે એક રકમ ક્યાંથી ખસાય 2 0 છે મારે ઉપર 2 રકમ ખસવા માટે આગળ એક 0 લગાવી દેવાનો એટલે 2 રકમ થઈ ગઈ અને 14 પૂર્ણાંક એટલે પોઈન્ટ આગળની રકમ છે એટલે લખાશે 14.06 આના રીતે લખાશે 14.06 બરાબર છે બરાબર હવે એના પછી હું છે બીજી કાલ્યામાં 8.025 ને શબ્દમાં લખવા છે 0.25 એટલે પોઈન્ટ પછી 3 રકમ જો 1 2 ને 3 પોઈન્ટ પછી એક રકમ એટલે 10 રકમ તો 100 પેલા સમજવાનું છે તો અહીંયા 0.25 એટલે કેટલા હોય તો અહીંયા 0.25 ના છેદમાં 1000 હશે બરાબર પોઈન્ટ આગળની રકમને શું વંચાય કોઈને ખબર છે પોઈન્ટ આગળની રકમને શું વંચાય તો પૂર્ણાંક શું વંચાશે પોઈન્ટ આગળ રકમ હોય એને વાંચવાની છે 8 પૂર્ણાંક શું વંચાય એના બોલો તો 8 પૂર્ણાંક અને હા બોલો હા બોલો મિસ મને બીજું મિસ મને સમજમાં ન આવતું મિસ તો બીજું તો હજી હું સમજાવું છું બીજું ક્યાં પૂરું થઈ ગયું તો સમજમાં ના આવે બીજું હું સમજાવું છું ધ્યાન દે ને બેટા પોઈન્ટ આગળની રકમ છે એ પૂર્ણાંક આવે છે આને મારે શબ્દમાં લખવું છે તો અહીંયા વચન છે 8 પૂર્ણાંક લખાય શબ્દમાં 8 પૂર્ણાંક અને પોઈન્ટ પછી 3 રકમ છે જો 3 રકમ એટલે 1000 હોય બરાબર તો 1000 એટલે કેટલા કહો છો તમે 10 એટલે દશાંશ 100 એટલે શતાંશ અને 1000 એટલે સહસ્ત્રાંશ તો આને વાંચવાનું છે 8 પૂર્ણાંક 25 સહસ્ત્રાંશ શું વાંચવાનું છે ને 25 સહસ્ત્રાંશ આને આમ વંચાય શબ્દમાં 8 પૂર્ણાંક 25 સહસ્ત્રાંશ બરાબર છે નિશા લખવાનું છે ને હા બેટા
હવે અહીંયા ધ્યાન ત્રીજી ખાલી જગ્યા પેલા સમજી લો, પછી હું ટાઈમ આપીશ લખવાનો. ત્રીજી ખાલી જગ્યામાં શું કરીએ છીએ આપણે? 30+7, બરાબર. 8/10, 9/100 અને 4/1000. 20+7 એટલે કેટલા થાય બેટા? 20+7 એટલે કેટલા થાય? 27, બરાબર. ઓકે. જ્યારે આ રીતે રકમ હોય ને, આ રીતે 8/10, 9/100, એટલે તમને ખબર છે કે 0.100 રૂપિયા હોય. તો તમે એક એક્ઝામ્પલ આપું, તમને આવું કીધું હોય, જો એક સ્થાન કિંમત સમજાવી દો. તમે આગળ સ્થાન કિંમત તમને આવડે છે, પણ પોઈન્ટ પછીની સ્થાન કિંમત હોય તો મેં સમજાવ્યું તો આગળ, પણ એકવાર હું તમને ફરી વાર સમજાવી દઉં છું. આ પોઈન્ટ આગળ હોય ને તો આને તમે વાંચો છો એકમ. આને તમે એકમ વાંચો છો. આને તમે શું વાંચો? 9 ને શું વાંચો તમે? 8 ને એકમ વાંચો તો 9 ને શું વાંચો? દશક. બોલો, આવડે છે. ધીમેથી ના બોલો, જોરથી બોલો. દશક. દશક. અહીંયા હું 5 લખું તો આને શું વાંચો? ચલો, અહીંયા મેં 5 લખ્યા હોય તો તમે શું વાંચો? 100 વાંચો, બરાબર છે. તો 8 ની સ્થાન કિંમત તમને પૂછે તો તમે એમ લખો એકમ, એટલે 8 × 1 એટલે 1, 8. 9 ની સ્થાન કિંમત દશક, 9 દશકના સ્થાને છે, એટલે 9 ની જગ્યાએ તમે લખો 90. ખાલી સમજાવું છું, લખતા નહીં. અને 5 છે ઈ 100 ના સ્થાને છે, તો 5 ની સ્થાન કિંમત તમે લખો 500. આવું તમે લખો છો. આ તમને આવડે છે, બધાને આવડે છે, બરાબર છે. ઓકે. તો હવે આપણને એવું કીધું છે કે આ 2 છે ને, 2 એની સ્થાન કિંમત શું થાય? તો અહીંયા ધ્યાન દેજો. 2 ની સ્થાન કિંમત થશે 2/10. અહીંયા આ રીતે 2/10. તો 3 ની સ્થાન કિંમત 300 ના સ્થાને છે, તો 3/100. 5 ની સ્થાન કિંમત શું થાય? હવે તમને આવડે. ચલો, પોઈન્ટ પછી 3 રકમ છે, એટલે 5/1000. પોઈન્ટ પછીની રકમ હોય છેદમાં છે. અહીંયા લખાશે 10, 100 અને 1000. આમ જવાનું છે, 10, 100 અને 1000. અને આમાં એકમ, દશક, 100 તમને આવડે છે પોઈન્ટ આગળની, બરાબર. સમજાવો તમને પોઈન્ટ પછીની સ્થાન કિંમત? સમજાણો બેટા? હા કે ના? ઓકે. જો તો અહીંયા શું કીધું છે આપણને કે આને આપણે દશાંશ સંખ્યામાં લખવું છે, તો પોઈન્ટ પછી છે. આ પોઈન્ટ પછી હશે, એટલે સૌથી પહેલા લખાશે 8, પછી લખાશે 9 અને પછી લખાશે 4, એટલે 27.894. સમજાણું? આ થઈ ગયું દશાંશ સંખ્યામાં. સમજાણું? આ હા કે ના? મેં ભેગું કરી નાખ્યું. અહીંયા શું કહ્યું છે? અહીંયા સ્થાન સ્વરૂપે અહીંયા આપણે છેદમાં લખેલું છે, 8/10, 9/100 અને 4/1000. તો એ પોઈન્ટ પછી આ રીતે હશે, પોઈન્ટ 8, 9 અને 4, એટલે 894. ક્લિયર? સમજાઈ ગયું બેટા? હા કે ના? મને આન્સર તો આપો, મને ખ્યાલ આવે તમને સમજાઈશ કે નથી સમજાતું. હા. ઓકે. તો એના પછી 7/2 ને દશાંશ સંખ્યામાં ખાલી જગ્યા લખાય. દશાંશ સંખ્યા એટલે શું? તો પોઈન્ટ સ્વરૂપે. અને પોઈન્ટ સ્વરૂપે લખવું હોય મારે તો કઈ રીતે લખાશે? તો છેદમાં 10, 100 કે 1000 હોય ને તો જ પોઈન્ટ સ્વરૂપે લખી શકું. પણ અહીંયા છેદમાં 10, 100 કે 1000 નથી. જો અહીંયા છેદમાં 2, તો આપણે છેદમાં 10, 100 કે 1000 લાવવું પડે. તો એના માટે મારે ગુણાકાર કરવો પડશે. ચલો, 2 છે ને, 2 ના ઘડિયામાં 10 આવે છે. સૌથી પહેલા નજીકનું જોવાનું. 2 ના ઘડિયામાં 10 આવે છે બોયઝ? બોલો તો, 2 ના ઘડિયામાં 10 આવે? તો 2 × 5 = 10. તો આપણો નિયમ શું છે? જેને નીચે ગુણી એ રકમને ઉપર પણ ગુણવાની. આ તમે શીખી ગયા છો, બરાબર ને? આ તમે લસા વાળા દાખલામાં શીખી ગયા છો, બરાબર? ઓકે. તો હવે આને ગુણો તો 7×5 = 35 અને 2×5 = 10. ઓકે.
હવે જો હવે પોઈન્ટ સ્વરૂપે હું લખી શકું, દશાંશ સંખ્યા સ્વરૂપે હું લખી શકું આને. 1 0 છે તો કેટલી રકમ ખસે આની? 1 0 છે. એક 0 છે તો 1 ટકા સ્વાની હા, તો ક્યાં પોઈન્ટ આવે? કોની આગળ આવશે? 3 ની કે 5 ની? 3 અને 5 ની વચ્ચે આવે. 1 0 એટલે એક રકમ ખસો એટલે 3.5. આ રીતે આન્સર આવે. ઓકે. એના પછી બે છે નેક્સ્ટ જો પાંચમામાં 236.895 સંખ્યામાં 5ની સ્થાન કિંમત. આ 5ની સ્થાન કિંમત શું થાય? પણ પછી જો ત્રીજા સ્થાન પર છે તો શું આવશે? મેં તમને હમણાં સમજાયું. શું આવશે એની સ્થાન કિંમત? કોણ મને કહે છે? મિસ 5 ની હા, મિસ 5 ના છેદમાં 5ના છેદમાં હા 5ના છેદ કેટલા આવે? પણ 5ના છેદમાં બોલો તો ખરા. 100 નો આવે. 100 નો આવે. જો 1000 આવશે. 1000 આવે. કેમ 1000 આવે? 8ની સ્થાન કિંમત 8ના છેદમાં 9ની સ્થાન કિંમત 9ના છેદમાં 100 અને 5ની સ્થાન કિંમત 5ના છેદમાં 1000 આવે. બરાબર. આ હમણાં જ શીખડાયું. જો ઉપર છે, અહીંયા ઉપર છે. જો અહીંયા દેખાય ત્રીજી ખાલી જગ્યા મેં સોલ્વ કરાવ્યું હતું. ત્રીજી ખાલી જગ્યા બતાડું તમને. લખી નાખજો અને રફ કામ મેં કર્યું છે ને એ લખજો. આ રફ કામ છે ને આ પેલી ખાલી જગ્યાનું છે. આ રફ કામ છે આ ચોથી ખાલી જગ્યાનું રફ કામ છે. જો મેં એરો કર્યો એની બાજુ આ રફ કામ અહીં લખજો તો તમને ખ્યાલ આવશે. બે ચલો લખો હાલો ફટાફટ. હવે માઇક બંધ અને લખવાનું કામ શરૂ. લખાઈ ગઈ. ઓકે 2 મિનિટ રાખું છું. જેને બાકી હોય એને લખાય. બરાબર. રફ કામ અહીં લખજો એટલે તમને ખ્યાલ આવે. બરાબર. હું રફ કરું છું આને આગળ આપણે ચલાવો. લખાઈ ગયું ને દરેકને? બાકી છે લખાઈ ગયું છે? ચોથું ને પાંચ. હા તો લખું સ્પીડમાં. ચલો તમારો અવાજ ચોટી ગયો. અરે ભાઈ હું લખવા માટે મેં ટાઈમ આપ્યો છે કે તમે લખો. ઓકે સારું. ચલો હવે આગળ. અહીંયા જો અહીંયા આપણને એમ કે છે કે 329 ના છેદમાં 100 ને દશાંશ સંખ્યામાં ખાલી જગ્યા લખાય. દશાંશ સંખ્યા એટલે કે પોઈન્ટ સ્વરૂપે કઈ રીતે લખાય? ચલો 2 0 છે તો કેટલી રકમે પોઈન્ટ આવે? કેટલી રકમ ખસીને પોઈન્ટ આવે? અહીં આન્સર મને કયો તો. તમને આવડે છે? બધાને આવડે છે આનો આન્સર. અહીંયા 2 0 છે તો મારે કેટલી રકમ ખસવી પડે? એટલી તો ખબર પડી જોઈએ ને. 1 0 તો મેં શીખડાયું છે. કેટલી રકમ ખસે? કોણ આપશે આન્સર? હા 2 રકમ ખસવી પડે. વેરી ગુડ. તો ક્યાં આવશે 2 રકમ ખસું તો પોઈન્ટ ક્યાં લખું? ચલો 2 રકમ તમે ખસવાનું પૂછો. રાઈટ. 2 રકમ ખસો અને પોઈન્ટ ક્યાં આવે? 2 રકમ ખસો તો ચલો 2 રકમ ની આગળ પોઈન્ટ આવે ને તો શું આન્સર આવશે મને કયો અહીંયા? ચલો ભલે ખોટું પડે. જવાબ દેશો તો જ આવડશે.
ચલો આન્સર આપો મને, ક્યાં આવશે? અહીંયા 2 0 છે, 2 રકમ ખસો, તમે એમ કહો છો હું 2 રકમ ખસું, આ 9 અને 2 .3 આ છે 3 છે ને ત્યાં આવશે, 3 ની પાછળ અને 2 ની આગળ, એટલે આન્સર આવશે 3.29. બરાબર? ઓકે. હવે ત્રીજામાં કેટલા છે જોવો તો છેદમાં, સાતમીમાં 705 ના છેદમાં કેટલી રકમ ખસવી પડે છે? હવે આવડે હો તમને આ. 3 રકમ ખસવી પડે. તો 3 રકમ ખસો તો ભાઈ પોઈન્ટ ક્યાં લખું? 7.0.5. એમ નું આવે. 3 રકમ ખસો એટલે જો આ 1, આ 2 અને આ 3, એટલે 7 ની આગળ પોઈન્ટ આવે. 3 રકમ ખસો એટલે 7 ની આગળ પોઈન્ટ આવે, અને એની આગળ કોઈ રકમ નથી એટલા માટે 0, એટલે આવશે 0.705. બરાબર છે? સમજાણું? ઓકે. પછી શું કહીએ આપણે? 0.24 ને સાદા અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. 0.24 ને સાદા અપૂર્ણાંકમાં કેમ લખાય? આ 0.24 છે એને મારે સાદા અપૂર્ણાંકમાં લખવું છે. પોઈન્ટ પછી કેટલી રકમ છે મને એમ કહો તો. પોઈન્ટ પછી આ કેટલી રકમ કહેવાય? કાઉન્ટ કરો તો. 2. તો 24 ના છેદમાં 100 હોય તો 2 રકમ ખઈસા હોય. બરાબર? આને મારે સાદા અપૂર્ણાંકમાં લખવું છે, એટલે કે પોઈન્ટ દૂર કરીને લખવું છે. બરાબર? તો આ 2 કયા ઘડિયામાં આવશે? 24 અને 100 2 કયા ઘડિયામાં આવશે? તો બંને છે ને એ 4 4 સાથે જો 6 ચોક 24. બરાબર? અને 25 ચોક 100. સરખી રકમ ઉડી ગઈ. તો આન્સર મિસ તમારો અવાજ અવાજ નથી આવતો તમારો. પોઈન્ટ પછી એટલે છેદમાં આવશે તો 9 છેદમાં કેટલું? ચલો બેટા. અહીંયા 4 ના છેદમાં 10 તો 9 ના છેદમાં કેટલા આવે? 100. તમે આગળ શીખી ગયા છો ને, હમણાં સમજાયું મેં. જ્યારે સ્થાન કિંમત તમારે લખવી છે, પોઈન્ટ પછી છે તો એક રકમ છે એના છેદમાં 10 આવશે, બીજી રકમના છેદમાં 100 આવે. બરાબર? ત્રીજી રકમના છેદમાં 1000 આવશે. સમજાણું? હા કે ના? માઇક ઓન જોઈ અને મને જવાબ જોઈ. સમજાવો બેટા? હે? હા કે ના? હા. ઓકે. તો બસ આમ મસ્ત આમ આન્સર આપો. હા, ચા નથી પીધી બધાએ? નાસ્તો નથી કર્યો? નાસ્તો કર્યો છે ને બધાએ? નથી કર્યો એટલે જ આન્સર નથી મળતા મને, હે ને? તમે નાસ્તો કરી 2 મિનિટ. નહીં, નાસ્તો અત્યારે નથી કરવો, ચાલુ લેક્ચર. હા, પછી કરજો નિરાતે. ઓકે. હા, અહીંયા એન પછી 0.
0.1 0.2 આને મારે લખવું છે, સરવાળો કરવાનો છે આનો. તો આનો સરવાળો કેમ થાય? ચલો તમે કહો તો તમને બધાને આવડે છે. 0.3 વત્તા 0.1 વત્તા 0.2 આનો સરવાળો કરીને મને આન્સર આપો તો શું આવે? કોણ સ્પીડમાં આન્સર આપે સ્મિત જોવે? મિસ 0.6. અરે વેરી ગુડ. 0.6 કઈ રીતે કર્યો? તો પાછળની રકમનો સરવાળો કરો એટલે 3 ને 4 4 ને 2 6 પોઈન્ટના જેમ પોઈન્ટ છે અને 0 0 0.6 લખી નાખો. ચલો આ ખાલી જગ્યા લખાઈ ગયું બેટા? લખાઈ ગયું? હા કે ના? બાકી છે હજી બધાને? ઓકે ચલો ફટાફટ લખો. દીદી લખાઈ ગયું. કરું ને બેટા બધા બાકીના? ઓકે તો એના આગળની ખાલી જગ્યા છે એમાંય સરવાળો કરવાનો છે. જો અહીંયા સરવાળો કરતી વખતે એક વસ્તુ યાદ રાખવાનું છે. સૌથી પહેલા જે છે 1.04 મેં આ રકમ લખી નાખી. ઓકે પછી શું છે તો 0.4 તો પોઈન્ટની નીચે પોઈન્ટ અમે વારંવાર બોલતા હતા. આગળ દાખલા કર્યા ને ત્યારે તે પોઈન્ટ નીચે પોઈન્ટ, પોઈન્ટ આગળ જેમ રકમ છે એમ પોઈન્ટ આગળ જ આવશે અને પોઈન્ટ પછી જેમ રકમ છે એમ પોઈન્ટ પછી જ લખવાની. બરાબર ને? પછી પ્લસ, અહીંયા પ્લસ, પછી પોઈન્ટના નીચે પોઈન્ટ, પોઈન્ટ આગળ કોણ છે તો 0 અને પોઈન્ટ પછી કેમ છે 0 0 અને અહીંયા છે 4. જો ખાસ ધ્યાન દેજો મિસ બોલે છે. આવડે છે ને મને? આ તો આ રીતે આવડે છે ને? પોઈન્ટ નીચે પોઈન્ટ, પોઈન્ટ આગળની રકમ પોઈન્ટ આગળ આવે, પોઈન્ટ પછીની રકમ પોઈન્ટ પછી આવે. આ મિસ પહેલા બોલતા હતા દાખલા જ્યારે કરાવતા હતા ત્યારે. ફરીવાર રિપીટ કરું છું. સમજાય છે ને તમને? આ મને હા નો આન્સર જો મોટેથી જોશે. હા. ઓકે તો હવે જો જ્યાં તમારી પાસે રકમ ઘટે છે ને ત્યાં હું 0 મૂકી દઈશ. કેમ કે મને ભૂલ ના પડે. તમારે આવું જ કામ કરવાનું છે. બરાબર? એનો સરવાળો કરો. ચલો સરવાળો કરાવો. ચલો મને સરવાળો તો બધાને આવડે છે. ચલો 0 0 અને 4 તો અહીંયા શું આવશે? 4. હા વેરી ગુડ. 4 અહીંયા 4 0 0 તો અહીંયા શું આવશે? 4. હા પછી અહીંયા 0 અહીંયા શું આવશે બેટા? 4. અરે વેરી ગુડ. હોશિયાર ગયા ને બધા. અહીંયા શું? અરે વાહ. તો આન્સર શું આવે આપણો? 1444. 1000 નથી, 1.444. અહીંયા મારો આન્સર છે 1.444. બરાબર? ઓકે એના પછી જો આપણે બાદ કીધું છે. આ તમારે લખો સરવાળો કે આવડે છે? હું રફ કરી નાખવાને આ સરવાળો કરતા આવડે છે કે રફ કરી નાખવું કે લખવું છે? મને આન્સર આપો. આ સરવાળો જે મેં કર્યો છે તમારે લખવો તો લખી નાખો. ચલો લખી નાખો આ સરવાળો કઈ રીતે મેં કર્યો અને કઈ રીતે આન્સર આવ્યો.
સરવાળો આ છે ને એ લખી નાખો એટલે હું બીજું શીખડાવું તમને 12મી ખાલી જગ્યા બે હો લખવાની. સરવાળો કરવાનો. ઓકે હવે તમને કહે છે 3.06 3.06 બરાબર છે. એમાંથી માઇનસ એટલે બાદ કરવાના છે. તો પોઈન્ટની જે પોઈન્ટ કે લખે છે ધ્યાન પોઈન્ટ આગળ જેમ રકમ છે તો 0 છે, હું 0 લખીશ અને પોઈન્ટ પછી 6 છે તો ત્યાં હું 6 લખીશ. બરાબર. પછી શું કરવાનું છે, જ્યાં રકમ ઘટે ત્યાં શું કરવાનું, ચલો બોલો હાલો. આટલું તમને બધાને આવડે છે. જ્યાં રકમ ઘટે ત્યાં શું કરવાનું? હા 0 લખવાના. બેટા તું જોરથી બોલ, તને આવડે છે. જો તું આન્સર નથી આપતો, ખુલ્લો આમ અંદરથી, બધાને આવડે જ છે. ખોટું પડશે તો જ આવડે છે. ભૂલ થશે તો એ સુધરશે અને સુધરશે તો આપણે આન્સર આવડી જશે. બીવાનું નહીં. મિસ 2.46 થાય. નહીં, હવે આપણે બાદ બાકી કરીએ. અહીંયા 6 માંથી 0 બાદ કરો. ચલો 6 માંથી 0 બાદ કરો તો 6 ના 0 માંથી 6 નો જાય તો શું કરવાનું? 0 માંથી 6 જાય. અરે 10 કો આનો પછી 10 કો 10 માંથી 6 પેલા આપણે કટ કરવાનો. 10 કો લીધો એટલે 10 કો લીધો એટલે આગલી રકમ માંથી એક કટ કરવાનો. બરાબર ને? ઓકે, કટ કરવાનો. પેલા બોલવાનું નહીં. 10 માંથી 6 જાય, 10 માંથી 6 જાય તો 4 અને પોઈન્ટ ના પોઈન્ટ અને 2 ના 2. બરાબર ને? એટલે આપણો આન્સર આવશે 2.46. તમારે આનું કામ કરવું છે તો કરી નાખો. ચલો બાદ બાકી, તમારે બાદ બાકીનું રફ કામ કરવું છે તો કરી નાખો. એટલે રફ કરો પછી એનું. બેટા માઇક બંધ કરી દો તમારું અને પછી લખો. અવાજ આવે છે. થઈ ગયું મિસ. ઓકે મિસ તમારો અવાજ નથી આવતો. બેટા હું બોલતી જ નથી. તમે લખવા માટે ટાઈમ આપું તો હું કેમ બોલું પછી? હા, તો અવાજ મારો તને કેમ સંભળાય? મિસ એમ કીધું 2 મિનિટ લખી નાખો. ઓકે, એના પછી જુઓ હવે 50 પૈસાને દશાંશમાં રૂપિયામાં ખાલી જગ્યા લખાય. 1 રૂપિયા બરાબર કેટલા પૈસા બેટા? 1 રૂપિયા બરાબર કેટલા? હા 100 પૈસા. 100 પૈસા. તો 50 ના છેદમાં 100. બરાબર ને? રૂપિયામાં ફેરવવું છે તો આ કામ આપણે શીખી ગયા છે. 50 ના છેદમાં 100. ચલો મને એના પોઈન્ટ કપાવો તો. 2 0 છે નીચે, 100 માં 2 0 છે તો કેટલી રકમ ખસીને પોઈન્ટ આવે? તો તમારું પહેલા મિસ નું લઈ જાય. ચલો બેટા 2 0 છે તો કેટલી રકમ ખસીને પોઈન્ટ આવે? 2 0 છે તો કેટલી રકમ ખસવાની? 2 0 1 0 તો 2 રકમ. હા, તો ચલો ડાબી સાઈડ 2 રકમ ખસો. મિસ તમારો અવાજ કટ થાય છે. ડાબી સાઈડ 2 રકમ ખસો. પોઈન્ટ ક્યાં આવે મને કયો? કોને આવડે છે? મને આન્સર આપો, ભલે ખોટો પડે. હા, 2 0 છે. હું ડાબી સાઈડ 2 રકમ ખસું. આ 1 અને આ 2 રકમ ખસું એટલે પોઈન્ટ અહીંયા આવે. હા, અને એની આગળ કોઈ રકમ નથી એટલા માટે 0 0 0.50.
આ તમે શીખી ગયા છો. 0.50 ની ખોટ. આ ખોટ નહીં, રૂપિયા જ તે ખાલી 0.50 લખાય. આ તમે શીખી ગયા છો. આ મેં આખું શીખડાયું છે તમને. શીખી ગયા છી. આ તમે શીખી ગયા છો. તો પછી હા આસાન છે. તો આન્સર આપો મને બેટા. ઓકે. પછી જો 2 લીટર અને 8 મિલીને લીટરમાં દર્શાવો એમ કે છે. લીટરમાં દર્શાવો તો જે લીટર છે ને એને નથી અડવાનું, મિલીને ફેરવાના છે લીટરમાં. તો આપણે ખ્યાલ હોવું જોઈએ કે 1 લીટર બરાબર કેટલા મિલી? 1 લીટર બરાબર કેટલા? 100 મિલી. 100 થાય. તમે લીટર દૂધની થેલી લાવો છો, 1 લીટર એવું હોય છે તો 1000 કેટલા આવે? 1000 આવે. એવું યાદ રાખવાનું. જો આપણે તો 8/1000 અને લીટરમાં ફેરવો એટલે લીટરની રકમ છે ને પોઈન્ટ આગળ લખી નાખવાની. 2 ને પોઈન્ટ આગળ લખી નાખવાના. આ તમે શીખી ગયા છો. હવે આને જો અહીંયા 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 કેટલા છે જોવો તો 8/1000 એટલે 8/માં કેટલી રકમ છે? કેટલા ઝીરો છે? 3 ઝીરો છે. તો કેટલી રકમ ખસવી પડે મારે? 3 રકમ ખસવી પડે. ભાઈ પાસે એક જ રકમ છે તો શું કરું? 2.8. નહીં, 2.8 ડાયરેક્ટ નો આવે ને. 2. જો મારી પાસે 3 ઝીરો છે નીચે, તો મારે ઉપર 3 રકમ ખસવી પડે. ઉપર 3 રકમ ખસવા માટે મારે ઉપર 3 રકમ તો બનાવવી પડે ને. તો ઉપર 3 રકમ બનાવવા માટે મારે શું કરવું જોઈએ? જીરો લગાડવાના. આંખની આગળ 2 ઝીરો લગાડી દો એટલે 3 રકમ થઈ ગઈ. જો થઈ ગઈ 3 રકમ. તો હવે હું પોઈન્ટ લખી શકું અહીં. તો 2.008 આ મારો આન્સર છે. 2.008 પૈસા. લીટર. 2.008 લીટર. આ લીટરમાં ફરી રૂપાંતર થઈ ગયું. બરાબર. હવે જો આપણે શું કહે છે એના પછી 7 કિગ્રા અને 17 ગ્રામ એને દશાંશમાં દર્શાવો. 1 કિગ્રામાં 1000 ગ્રામ આવે. જો અહીંયા ધ્યાન 7/માં નો હોય. 7 તો કિગ્રા છે, એને નથી અડવાનું. આપણે કિગ્રામાં રૂપાંતર કરવાનું છે. તો ગ્રામ ને કિગ્રામાં ફેરવાય. જે કિગ્રા વાળું છે ને પોઈન્ટ ની આગળ લખી નાખાય. શું કરાય? કિગ્રામાંની રકમ છે એ પોઈન્ટ આગળ આવશે. બરાબર. પછી 17/માં કેટલા આવે? ચલો મને કહો તો. 1000. અરે વેરી ગુડ. પછી અહીં નીચે 3 ઝીરો છે. 3 અરે વેરી ગુડ. ઉપર લગાડી દીધો. હવે તો આગળ 7 છે. જો કિગ્રામાં 7.017. કિગ્રાના 7 મેં લખી નાખ્યા પોઈન્ટ ની આગળ. કિગ્રાના જે 7 છે એ મેં પોઈન્ટ આગળ લખી નાખ્યા. એટલે 7.017 અને વંચાય શું? તો 7.017 કિગ્રા. 7.017 કિગ્રા. બરાબર ને? ઓકે, લખી નાખો. ચલો આ મિસ લખાઈ 2 મિનિટ આખું બાકી હશે. નહીં લખાય છે. થઈ ગયું મને તે. આજે મને સરસ આન્સર મળે છે બધાના. ગુડ. આવી રીતે આન્સર આપો. તમને આવડે છે. હવે તો મને થોડાક જ જણા છે. આવું ઓછા જ છે. પણ તમને આવડે છે, તમે આન્સર નથી આપતા મને એમ કે છે ને. બીવો છો કેમ? ઓકે. હવે જો જે કૌંસમાં પેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પુટ. 23 પૂર્ણાંક અને 7 સહસ્ત્રાંશ ને અંકોમાં ખાલી જગ્યા લખાય. સહસ્ત્રાંશ એટલે શું?
મિસ આ બધું 10 એટલે દશાંશ. માં લખવાનું જો છે. હું બોલું છું. હા, પછી લખજો, પીડીએફ સેન્ડ કરું ત્યારે. 10 એટલે મિસ પહેલાની વાત 10. હા, પહેલાનું જ પૂછું છું. 10 એટલે દશાંશ. હા 10 એટલે કેટલા બેટા? દશાંશ દશાંશ. હા. 100 એટલે કેટલા? શેષાંશ શતાંશ. અને દશાંશ 1000 એટલે કેટલા? 1000 એટલે કેટલા? શશાંશ સહસ્ત્રાંશ. શશ સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ ત્રાંશ. ત્રાંશ. તો અહીંયા જો 23 પૂર્ણાંક. પૂર્ણાંક કે ને એટલે પોઈન્ટ રકમ. પૂર્ણાંક ની રકમ પોઈન્ટ આગળ. અને 7 સહસ્ત્રાંશ એટલે શું? તો 7/1000. ચલો આના પોઈન્ટ કાપી લખાવો તો મને. આના પોઈન્ટ કાપી લખાવો તો આન્સર આવે શું આવે? અહીંયા 3 0 છે. ટીચર ઉપર 2 0 લગાડજો. અરે વેરી ગુડ, આવડે છે. જો કેવું ફાઇન આવડે છે. અને પૂર્ણાંક વાળી રકમ મેં પોઈન્ટ ની આગળ લખી નાખી એટલે આનો આન્સર આવશે 23.007. 007 હા, સરસ, બધાને આવડે છે ભાઈ. હોશિયાર થઈ ગયા હવે તો તમે બધા. ફાઇન ફાઇન આન્સર મળે. તો પછી જો ધ્યાન તો આવડે જ ને. ઓકે, 32.015. પોઈન્ટ પછી કેટલી રકમ છે બેટા? જોવો તો અહીંયા પોઈન્ટ પછી મિસ 3 રકમ. 3 એટલે 1000 હોય? 3 એટલે ના મિસ હા, આવે. 1 એટલે 1 એટલે 1 હોય તો 10. ટીચર પેલા 2 હોય તો 100. ની આગળ લગાડજો. 4 તો આને શબ્દમાં લખવાનું. ચલો, કયો ઓપ્શન સાચો છે જોવો તો આમાંથી. કયો ઓપ્શન સાચો છે? મને આન્સર આપો. ભલે ખોટું પડે. હા, 0 ચલો 1 15 0 ઓપ્શન જો. ઓપ્શન છે પહેલો 32 પૂર્ણાંક, 15 દશાંશ છે, પછી શતાંશ છે અને સહસ્ત્રાંશ છે. ડબલ 0 અરે નીચે ઓપ્શન તો જો. નીચે ઓપ્શન જો. કયો ઓપ્શન સાચો છે? 32 પૂર્ણાંક 15 દશાંશ સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ જેને કીધું ને સાચું છે. જવાબ તમારો છે. 32 પૂર્ણાંક 15 સહસ્ત્રાંશ. બરાબર? ઓકે, એના પછી જો 5.04. આને રીતે લખતા ઓપ્શન છે જો તમારી પાસે. કયો ઓપ્શન સાચો છે? 5.4 લખાય કે 5.040 લખાય કે 5.004 લખાય? કયો ઓપ્શન સાચો? તમને કયો ઓપ્શન સાચો લાગે છે આમાંથી? જોવો તો બેટા. મિસ કદાચ 5.4 નહીં, કદાચ 5.0 ગાયબ ના થઈ જાય. 0 કોઈ દિવસ ગાયબ થાય નહીં. એને એડ કરી શકો પાછું. આપણો આન્સર છે 5.040. શું આવે? 040. બરાબર છે? ઓકે, એના પછી જો 0.6. પોઈન્ટ પછી કેટલી રકમ છે બેટા? 1 1. છેદમાં કેટલા હોવા જોઈએ? 1 એટલે 1 પોઈન્ટ ક્યારે કપાય? 1 0 છેદમાં હોય તો 1 પોઈન્ટ કપાય એટલે 10 હોવા જોઈએ. હા તો જો આમ હોવું જોઈએ 6/10. હા હવે ઓપ્શનમાં જો ઓપ્શનમાં આવો આન્સર નથી. અહીંયા એક ને જીરો બેટા ઉપર 0 એક કઈ 0 લગાડવાનો નથી. ઓપ્શનમાં આવો આન્સર નથી. તો શું કરશી? તો આપણે છેદ ઉડાડશી. 2 ના ઘડિયામાં 3, 2 તેરી 6, 5 10. બરાબર? આ 2 ઉડી જાય તો બચે શું? 3 ના છેદમાં 5. શું વધ્યું આમાંથી? તો એ આપણો આન્સર છે. આ રફ કામ આનું કરજો. આને સાદામાં ફેરવવું છે. પોઈન્ટ ને પાછું પોઈન્ટ ના ફરે. ઓકે, આમાંથી કોણ મોટું છે? 1.5 કે 1.05? 0.5 મોટા કે 1.5 મોટા? 1.5 વેરી ગુડ, આટલું તો સમજાય છે કે 1.5 મોટા કહેવાય. આની પાછળ લગાડવું 1 0 તો 50 વંચાય. અને આની પાછળ 0 લગાડો તો 0 50 જ વંચાય. એટલે મોટા કોણ?
તો 1.5. ગુડ. ચલો લખી નાખો આટલું. લખાઈ ગયું. ઓકે. તો આજે અહીંયા ધ્યાન PDF માં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 બંને મોકલીશ. તમે આન્સર લખી નાખજો. જે બાકી રહેશે એ નેક્સ્ટ લેક્ચર હું તમને સમજાવી દઈશ. બરાબર. 5 ખાલી જગ્યા આપણે થઈ ગઈ છે પ્રશ્ન 2 ની અંદર. અને આજનો લેક્ચર અહીંયા પૂરો કરીશું. ઓકે. સમજાઈ ગયું હોમવર્ક? હોમવર્ક સમજાઈ ગયું બેટા? બાય. ગુડ મોર્નિંગ ટીચર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો બધા પોતાનો રોલ નંબર છે